સુરતમાં આવતીકાલે ગણેશ વિસર્જનને લઈ અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આવતીકાલે ગણેશ વિસર્જન છે, જેને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના રાજમાર્ગ ગ્રાઉન્ડ ઝીરોથી રિહર્સલનું નિરીક્ષણ શરૂ કરાયું હતું। તો સુરત શહેરના અલગ અલગ ઓવારા ઉપર વિસર્જનને લઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની વિશેષ તકેદારી રખાઈ છે। નદી કે દરિયાના કિનારે ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ યુવક પાણીમાં ખેંચાઈ ન જાય તે માટે તરવૈયાની ટીમો પણ તૈયાર કરાઈ છે। સુરત શહેરમાં આવતીકાલે રોજ ગણપતિ વિસર્જન યાત્રાને લઈ અને આજે બપોરે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા પોતાના અધિકારી અને બહારથી આવેલા બંદોબસ્તમાં અધિકારી તેમજ જવાનો સાથે સુરત શહેરના અલગ અલગ માર્ગ ઉપર રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરી નિર્ધારિત સમયમાં હજારોની સંખ્યામાં ગણપતિ પ્રતિમાનું વિવિધ ઓવારા ઉપર કોઈપણ વિઘ્ન વગર વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે। સાથે સાથે સુરત શહેરમાં ગણપતિ મંડપ પર એક પોલીસ કોન્સ્ટેબલને ગણપતિ વિસર્જન યાત્રા ઝડપભેર નીકાળવા માટેનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો સુરત શહેરમાં ગણપતિ વિસર્જન યાત્રા અને ઈદે મિલાદ તહેવાર નિમિત્તે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ખુદ સુરત શહેરની ગુરુવારે સાંજે મુલાકાતે પહોંચ્યા હતા અને શહેર પોલીસ કમિશનર તેમજ સુરત શહેરના તમામ અધિકારીઓ સાથે અત્યંત ઉચ્ચ સ્તરીય મિટિંગનું આયોજન કર્યું હતું। આ મિટિંગ અધિકારી સાથે જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જોઈન્ટ પોલીસ કમિશનર ઝમીર વાબન, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર અને રાઘવેન્દ્ર વત્સ, ક્રાઇમ ડીસીપી રોજિયા, એસઓજીના ડીસીપી રાજેન્દ્રસિંહ નકુમ, ઇકોસેલના ડીસીપી ડોક્ટર કરણસિંહ વાઘેલા, અન્ય પોલીસ અધિકારીઓ ગણપતિ વિસર્જનની યાત્રામાં જોડાયા હતા। સુરત શહેરમાં અંદાજે 75થી 80,000 જેટલી નાની મોટી પ્રતિમાઓનું ગણેશોત્સવમાં સ્થાપન કરવામાં આવ્યું છે। ત્યારે આવતીકાલે વહેલી સવારથી જ વિસર્જન યાત્રા શરૂ થાય તે માટે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ તેમજ પોલીસ કમિશનર દ્વારા ગણેશ આયોજનોને સૂચન કરાયું છે। શહેરના મોટા પંડાલો ઉપર પોલીસ બંદોબસ્ત ફાળવવા સાથે આવતીકાલે વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં વહેલી સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા શ્રીજી આયોજકનું વિસર્જન યાત્રા વહેલી નીકાળવા પણ આદેશ કરાયા છે। આવતીકાલે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનના સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે। એના આજે રિહર્સલ કરવામાં આવી રહ્યા છે, જેમાં રિહર્સલમાં અલગ અલગ અમારા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં, તમામ ઓવારાઓ में, कृत्रिम तालाबों में આ બધા મળીને કુલ જો 12,500 જેટલા પોલીસના જવાનો, હોમગાર્ડ, ટીઆરબી સામેલ રહેશે। અમારી એના મદદમાં જો 12 કંપની સ્ટેટ રિઝર્વ પોલીસ એસઆરપીના છે, એક કંપની રેપિડ એક્શન ફોર્સના છે અને એક કંપની મહિલા આપણા કંપની છે સીઆરપીએફની। સાથોસાથ આ સમગ્ર 21 જેટલા કૃત્રિમ ઓવારા અને 3 જેવા આપણા મગદલ્લા, હજીરા અને ડુમસ જેટલા જો કુદરતી ઓવારા ઉપર ક્રેનો 16 જેટલા ક્રેનોના માધ્યમથી આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે। આવતીકાલે કરીબ કુલ બધા મળીને 80,000ના આસપાસ મૂર્તિઓનું વિસર્જન, નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થવાની છે। અત્યાર સુધી લગભગ જો 8,500 મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યા છે કૃત્રિમ તલાવમાં પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા દિવસે। અને સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે છેલ્લા 2 માસથી સુરત શહેર પોલીસે ખૂબ જ મહેનત કરી છે, તૈયારી કરી છે। એના ભાગરૂપે અમે લોકો સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવા માટે 450 જેટલા ધાબા પોઈન્ટ, 400 જેટલા ડીપ પોઈન્ટ્સ રહેશે, 900 જેટલા બોડીવારના કેમેરા, 20 જેટલા ડ્રોન કેમેરા અને 2,000 જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર જો રૂટ અને પૂરી સમગ્ર પ્રક્રિયાના સુપરવિઝન કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઇકો અને સાયબરના 350 જેટલા જવાનો, અધિકારીઓ જો આ બધા જો અંદરના વિસ્તારમાં ચાંપતી નજર રાખશે અને અમારા સ્પેશિયલ બ્રાન્ચમાં આવતા 60 જેટલા અમારા વોચર્સ છે અને 200 જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ છે। આ લોકો બી પ્રજાને એક બી કોઈ અગર ન્યુસન્સ ક્રિએટ કરતા હોય યા કોઈ જો પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય એના ઉપર એક્ટિવિટી પર વોચ રાખશે ને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી અમે લોકો કરીશ। સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે સાયબર ક્રાઇમની ટીમો સતત એકદમ સજગ છે। જો તમામ કોઈ બી અફવા ફેલાવશે તેના ઉપર અમે કાર્યવાહી કરવા માટે બી સજગ છીએ। બધાને અમારી અપીલ કરીએ છીએ કે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે, આપ સુરત શહેર પોલીસ પર વિશ્વાસ રાખો। કોઈ પણ પ્રકારના કોઈ અફવાઓ ઉપર યા કોઈ જો કોઈ ન્યુસન્સ ક્રિએટ કરે છે એના પર ધ્યાન નહીં આપો અને આપ નજીકના કોઈ પોલીસ જો એના તમે જાણ કરો और 100% जो पुलिस हमारी तात्कालिक 2 मिनट में અમે લોકો એના પર કાર્યવાહી કરી જોઈએ અને સમગ્ર પ્રક્રિયા ખૂબ સારી રીતે જાય એની સમગ્ર પોલીસના તૈયારીઓ સાથે આપ બી અમારા સહભાગી બનતા રહો, જેથી બંને લોકો મળીને આ શ્રીજીનો બંદોબસ્ત ખૂબ સારી રીતે કરી શકીએ।
આ જ રીતે ઈદના બંદોબસ્તની બી પૂરી તૈયારીઓ કરવામાં આવી છે. 7 તારીખના રોજ ઈદના પ્રોસેસન છે, એના માટે બી સંપૂર્ણ વ્યવસ્થા